નમસ્કાર મિત્રો, કેમિસ્ટ્રી સ્ટાન્ડર્ડ 11 ચેપ્ટર નંબર 2 પરમાણુનું બંધારણ. આ ચેપ્ટરમાં છેલ્લે વિદ્યુત ચુંબકીય વિકિરણ કોને કહેવાય, વિદ્યુત ચુંબકીય વિકિરણનો તરંગ સ્વભાવ અથવા તરંગ પ્રકૃતિ, તરંગ લંબાઈ, આવૃત્તિ અને પ્રકાશની શૂન્ય અવકાશમાં ઝડપ અથવા શૂન્ય અવકાશમાં પ્રકાશનો વેગ એની વચ્ચે સંબંધ દર્શાવતું સમીકરણ, મતલબ સી બરાબર તરંગની આવૃત્તિ એને ગુણ્યા તરંગ લંબાઈ, મતલબ સી બરાબર મ્યુ ઇન્ટુ લેમ્ડા અથવા વી ઇન્ટુ લેમ્ડા. જે આગળ મ્યુ અથવા વી આવૃત્તિની સંજ્ઞા છે, લેમ્ડા તરંગ લંબાઈની સંજ્ઞા છે. એના આધારિત દાખલાઓ પણ ગણ્યા. તરંગ સંખ્યા વી બાર ઇઝ ઇક્વલ ટુ 1 અપોન લેમ્ડા. ઉપરાંત પ્લાન્કે આપેલું સમીકરણ E ઇઝ ઇક્વલ ટુ H એને ગુણ્યા તરંગની આવૃત્તિ, જે આગળ H બરાબર પ્લાન્કનો અચળાંક, મતલબ વિદ્યુત ચુંબકીય વિકિરણના તરંગ સ્વભાવ વિશેની માહિતી મેળવી હતી આપણે. હવે આજે વીજ ચુંબકીય વિકિરણના કણ સ્વભાવની માહિતી તરફ આગળ જઈએ છીએ. ગયા વખતે એ પણ જોયું હતું કે વિવર્તન, વ્યતિકરણ જેવી ઘટનાઓ વિદ્યુત ચુંબકીય વિકિરણની તરંગ પ્રકૃતિને અનુમોદન આપે છે, પણ ક્લાસિકલ ફિઝિક્સ અથવા ચિરસમ્મત ભૌતિક વિજ્ઞાન અને વીજ ચુંબકીય વિકિરણનું ફિઝિક્સ કણ સ્વભાવને સમજાવી શકતો નથી. તો આવા કણ સ્વભાવને સમજવા માટે, વીજ ચુંબકીય વિકિરણના કણ સ્વભાવને સમજવા માટે સૌથી પહેલા ફોટો ઇલેક્ટ્રિક અસર, ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એને આપણે સમજીએ છીએ. પછી આઈન્સ્ટાઈનનું સમીકરણ, એમ કરી અને વીજ ચુંબકીય વિકિરણ કણ સ્વભાવ પણ ધરાવે છે એવું સમજીએ છીએ. ફરી એકવાર રિપીટ કરીએ, આ પાઠમાં આપણે પરમાણુના બંધારણને સમજવા તરફ આગળ જઈ રહ્યા છીએ. રુથરફોર્ડનો સિદ્ધાંત અથવા રુથરફોર્ડે આપેલી અભિધારણાઓ જે જગ્યાએ પુરવાર નહોતી થતી ત્યાંથી નીલ્સ બોરે પ્રયોગ ચાલુ કર્યા. નીલ્સ બોર સુધી પહોંચવા માટે આ બંને પ્રકૃતિ, વીજ ચુંબકીય વિકિરણની કણ અને તરંગ, આને સમજીએ છીએ. તો સૌથી પહેલા ફોટો ઇલેક્ટ્રિક અસર. અહીંયા આખું ફોટો ઇલેક્ટ્રિક અસર માટેનું સાધન દર્શાવ્યું છે. પહેલા આ સાધનને સમજીએ. અહીંયા જો આખી શૂન્ય અવકાશ ચેમ્બર છે કાચની. આ શૂન્ય અવકાશ ચેમ્બરમાંથી બેટરીનો પોઝિટિવ છેડો, વચ્ચે એમ્પિયર મીટર, બેટરીનો નેગેટિવ છેડો ધાતુની સપાટી ઉપર લગાડવામાં આવ્યો છે. અહીંયા સંસૂચક છે કે જે આમાંથી ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનનું માપન કરવા સક્ષમ છે. તો આ સંસૂચક યંત્ર છે. તો આ આખા સાધનની મદદથી ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજી શકાય. હવે અહીંયા જે ધાતુની સપાટી લખી, અહીંયા ધાતુનો ટુકડો અથવા ધાતુની સપાટી, પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જેવી ધાતુ, આલ્કલી ધાતુ, આની ઉપર પ્રકાશનું પુંજ એની સામે રાખવામાં આવે એટલે તરત જ આ ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ચાલુ થાય અને આ ઘટનાને ફોટો ઇલેક્ટ્રિક અસર અથવા ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એવું નામ આપવામાં આવ્યું છે. ફરી એકવાર, ફોટો ઇલેક્ટ્રિક અસરને સમજવા માટેનું આ સાધન છે. વોટ મીનિંગ ઓફ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ
તો ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ એટલે પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ જેવી ધાતુઓ ઉપર પ્રકાશનું પુંજ એની સામે રાખવામાં આવે એટલે આવી ધાતુની સપાટીમાંથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન ચાલુ થાય અને આ ઘટના ફોટો ઇલેક્ટ્રિક અસર તરીકે ઓળખાય છે. અને ઉત્સર્જન થતા ઇલેક્ટ્રોનની સંખ્યા કે જે એની ગતિજ ઉર્જા છે, કાઇનેટિક એનર્જી છે, આ ઉત્સર્જન થતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંસૂચકની મદદથી માપી શકાય છે, ગણી શકાય છે. હવે આગળ પ્રકાશના પુંજને ધાતુની સપાટી પર અથડાવાથી તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય. જેવું પ્રકાશનું પુંજ અથડાયું એટ અ ટાઈમ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. મતલબ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે કોઈ વધારાનો સમય લેવાતો નથી. જેવું પ્રકાશનું પુંજ અથડાયું એટ અ ટાઈમ એના એ જ સમયે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થયું. મતલબ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થવા માટે વધારાનો કોઈ સમયગાળાની જરૂર પડતી નથી. આ બાબત ખાસ નોટિંગ કરવાની. હવે આગળ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન પ્રોપોર્શનલ ટુ પ્રકાશની તીવ્રતા. પ્રકાશની તીવ્રતા ઉપર ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા આધાર રાખે છે. આ પ્રોપોર્શનાલિટીની અથવા સમપ્રમાણતાની નિશાની છે. જેમ પ્રકાશની તીવ્રતા વધારે એમ ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પણ વધશે અથવા ગતિજ ઉર્જા વધશે, બીજી શબ્દમાં કહીએ તો. એટલે આને પણ ખાસ નોટિંગ કરવાનું. ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન સંખ્યા અથવા ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન પ્રોપોર્શનલ ટુ પ્રકાશની તીવ્રતા અથવા પ્રકાશની તીવ્રતાના સમપ્રમાણમાં હોય છે. અને હવેનો મુદ્દો બરાબર ખાસ સમજજો. અહીંયા એક શબ્દ હું બોલું છું સ્પેશિયલ, દેહલી ઉર્જા. કદાચ પહેલી વાર આપણી સામે આ શબ્દ આવે છે. અંગ્રેજીમાં જેને કહેવાય થ્રેશોલ્ડ એનર્જી, ગુજરાતીમાં દેહલી ઉર્જા અને અંગ્રેજીમાં થ્રેશોલ્ડ એનર્જી. આ શું છે? આ ફોટો ઇલેક્ટ્રિકના સંદર્ભમાં એને સમજીએ બરાબર. પ્રકાશની જે સૌથી ઓછી લાક્ષણિક આવૃત્તિ, બરાબર આ વાક્ય ફરીવાર વાંચું છું, પ્રકાશની જે સૌથી ઓછી લાક્ષણિક આવૃત્તિ એનાથી ઓછી અથવા નીચેની આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર થતી નથી. મતલબ અહીંયા ફોટો ઇલેક્ટ્રિક અસર થવા માટે એક મિનિમમ ચોક્કસ આવૃત્તિની જરૂર પડે છે. ઈ આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિએ જો અહીંયા આગળ પ્રકાશના પુંજને કે કિરણને અથડાવવામાં આવે તો ફોટો ઇલેક્ટ્રિક અસર શક્ય બનતી નથી. એની કરતા ઓછી આવૃત્તિએ તમે કલાકો સુધી પ્રકાશનું કિરણ પુંજ એની ઉપર અથડાવ્યા કરો તો પણ ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થતા નથી. તો આ જે ઓછામાં ઓછી આવૃત્તિ કે જેની કરતા વધારે આવૃત્તિએ જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે એવી આ આવૃત્તિને થ્રેશોલ્ડ એનર્જી અથવા દહેલી ઉર્જા કહેવાય. ઉદાહરણ તરીકે અહીંયા સ્પેશિયલ બોક્સમાં મેં લખ્યું છે, પોટેશિયમ ધાતુની સપાટી ઉપર લાલ પ્રકાશ કે જેની આવૃત્તિ 4.3 થી 4.6 into 10⁴ હર્ટ્ઝ આટલી આવૃત્તિ છે લાલ પ્રકાશની. હવે આવો લાલ પ્રકાશ પોટેશિયમના ટુકડા ઉપર આ યંત્રમાં કલાકો સુધી પસાર કરો, કોઈ પ્રકારના ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે નહીં. ઇલેક્ટ્રોન ઉત્સર્જિત જ નહીં થાય. પણ આની કરતા થોડીક વધારે આવૃત્તિ જે પીળા પ્રકાશ પાસે છે 5.1 to 5.2 into 10⁴ હર્ટ્ઝ જેવી આ આવૃત્તિ વાળો પીળો પ્રકાશ પોટેશિયમ ધાતુના ટુકડાઓ પર આપાત થશે, એની ઉપર અથડાશે, તરત જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે. તો આને પોટેશિયમ માટેની દેહલી ઉર્જા કહેવાય, થ્રેશોલ્ડ એનર્જી કહેવાય. આની કરતા ઓછી આવૃત્તિએ નેવર પોટેશિયમનો ટુકડો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં કરે. તો આને
થ્રેશોલ્ડ એનર્જી અથવા દહેલી ઉર્જા કહેવાય. ને અહીંયા એટલા માટે જ મેં ખાસ લખ્યું છે મ્યુ અથવા વી ગ્રેટર દેન V0 અથવા μ0. આ આવૃત્તિ જ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય છે. અહીંયા V એટલે સમજી લો 5.1 into 10⁴. V0 એટલે સમજી લો 4.3 into 4.6 into 10⁴ હર્ટ્ઝ. તો આટલી આવૃત્તિ કરતા ઓછી આવૃત્તિ વાળો પ્રકાશ અહીંયા પોટેશિયમના ટુકડા ઉપર આપાત કરવામાં આવે તો ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. હવે આ જે બધા પરિણામો ભણ્યા આપણે આને ચિરસંમત અથવા ક્લાસિક ફિઝિક્સ થી સમજાવી શકાતા નથી. તો કે આને સમજાવવા માટે ઈસવીસન 1905 આઈન્સ્ટાઈને પ્લાન્કના કણ સિદ્ધાંતના આધારે પ્લાન્કે આપેલો કણ સિદ્ધાંત એના આધારે આઈન્સ્ટાઈને સમીકરણ આપીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે વીજ ચુંબકીય વિકિરણને પણ કણ સ્વભાવ છે. એમ આપણે આગળ જોઈએ છે કારણ કે અહીંયા લિમિટેશન છે, આગળ લખી શકાશે નહીં બોર્ડમાં. તો આ બધા સમીકરણ આઈન્સ્ટાઈને જે આપ્યું, પ્લાન્કે પહેલા આપેલા સમીકરણનો ઉપયોગ, ગતિ ઉર્જાના સમીકરણનો ઉપયોગ, ગતિ ઉર્જા વિશે કદાચ ફિઝિક્સમાં આવી ગયું હશે. ગતિ ઉર્જાનું સૂત્ર 1/2 mv² છે, જે m પદાર્થનું દળ, v પદાર્થનો વેગ. તો આવા બધા સમીકરણોના આધારે આગળ વીજ ચુંબકીય વિકિરણ કણ સ્વભાવ ધરાવે છે એવું આપણે હમણાં સમજશું. પણ એની પહેલા ફોટો ઇલેક્ટ્રિક અસરને બરાબર રીતે જોઈ લો. આમાં ખાસ ધ્યાનમાં રાખવાની વસ્તુની બાબત તો કે દહેલી ઉર્જા કરતા વધારે ઉર્જા એ જ એની કરતા વધારે આવૃત્તિ વાળા પ્રકાશે જ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. એની કરતા નીચી આવૃત્તિ ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થતું નથી. અને આ બાબતો ચિરસંમત ભૌતિક વિજ્ઞાનના સિદ્ધાંતોના આધારે સમજાવી શકાતી નથી. આ બાબતોને આઈન્સ્ટાઈને પ્લાન્કના કણ સિદ્ધાંતના આધારે સમજાવી. બસ આટલામાંથી આટલી વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની. અને વોટ મિનિંગ ઓફ ફોટો ઇલેક્ટ્રિક ઇફેક્ટ, ફોટો ઇલેક્ટ્રિક અસર કોને કહેવાય એ એક યાદ રાખવાનું. આકૃતિ તો હવે જે સમીકરણ આઈન્સ્ટાઈને પ્લાન્કના કણ સિદ્ધાંતની મદદથી બનાવ્યા આપ્યા એની તરફ જઈએ છીએ આપણે. હમણાં જ ફોટો ઇલેક્ટ્રિક અસર સમજ્યા, ત્યાંથી આગળ આઈન્સ્ટાઈને કેવી રીતે સમીકરણ આપ્યું વીજ ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ સમજવા અથવા સમજાવવા માટે. તો સૌથી પહેલા હમણાં જ આપણે જોયું ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોન મતલબ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા પ્રોપોર્શનલ ટુ પ્રકાશની તીવ્રતા. આને વાક્ય સ્વરૂપે લખવું હોય તો ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા વીજ ચુંબકીય વિકિરણની આવૃત્તિના સમપ્રમાણમાં હોય છે. હમણાં જ અહીંયા મેં આવૃત્તિ લખી હતી, લાલ પ્રકાશની આવૃત્તિ, પીળા પ્રકાશની આવૃત્તિ. લાલ પ્રકાશની આવૃત્તિ પોટેશિયમ ધાતુના ટુકડા પર કલાકો સુધી આપાત કરવામાં આવે, ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન નહીં થાય. પણ જેવો પીળો પ્રકાશ કે જેની આવૃત્તિ લાલ પ્રકાશ કરતા વધારે હતી એને અહીં આગળ આપાત કરો તરત ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થશે, જેને આપણે દહેલી ઉર્જા તરીકે થ્રેશોલ્ડ એનર્જી તરીકે સમજ્યા. તો અથડાતા ફોટોનની ઉર્જા E બરાબર h μ. પ્લાન્કનું સમીકરણ યાદ કરો પહેલા, આની પહેલાના પીરિયડમાં ભણ્યા હતા. ઉત્સર્જિત થવા જરૂરી ઓછામાં ઓછી ઉર્જા પ્લાન્કનો અચળાંક ઇન્ટુ દહેલી ઉર્જા અથવા થ્રેશોલ્ડ આવૃત્તિ, જે હમણાં આપણે જોઈ, જેને કાર્ય વિધેય અથવા W0 થી ઓળખાય છે. માટે ફોટો ઇલેક્ટ્રોનમાં સ્થાનાંતર થતી કુલ ઉર્જા, જે ફોટો ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે એમાં સ્થાનાંતર થતી કુલ ઉર્જા h μ માઇનસ h ઇન્ટુ V0 અથવા થ્રેશોલ્ડ ઉર્જા. હવે ફિઝિક્સની અંદર યાંત્રિક ઉર્જા શબ્દ તમે ભણી ગયા છો અથવા ઉર્જા સંરક્ષણનો નિયમ, ઉર્જા સંચયનો નિયમ ભણી ગયા છો. એમાં ગતિ ઉર્જા સ્થિતિ ઉર્જાનો સરવાળો. તો અહીંયા બરાબર જો આપણે એની ઉપર જ આગળ જઈએ છીએ, આપાત થતા ફોટોનની ગતિ ઉર્જા
ઇઝ ઇક્વલ ટુ ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર લાવવા થયેલું કાર્ય વત્તા ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા. આ બેનો જે સરવાળો થાય ઈ સરવાળાના આધારે આપાત થતા ફોટોનની ગતિ ઉર્જાને જાણી શકાય. તો આપાત થતા ફોટોનની ગતિ ઉર્જાને આપણે ઈ વડે દર્શાવીએ. ઇઝ ઇક્વલ ટુ ધાતુમાંથી ઇલેક્ટ્રોન બહાર લાવવા માટે થયેલું કાર્ય વિધેય W0 પ્લસ ફોટો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા, હું અહીંયા જ પ્લસ લખું છું, પ્લસ 1/2 m e v સ્ક્વેર. હમણાં જ વાત કરી એમ ગતિ ઉર્જાનું સૂત્ર તમે જાણો છો. કાઇનેટિક એનર્જી અથવા ke બરાબર 1/2 mv સ્ક્વેર. જે આગળ m એટલે પદાર્થનું દળ અને v એટલે વેગ. તો અહીંયા me ઇલેક્ટ્રોનનું દળ અને વેગ પ્લસ આ W0 ધાતુમાંથી બહાર લાવવા થયેલ કાર્ય આનું આ જ સમીકરણને ગાણિતીય સ્વરૂપમાં લખવું આપણે. ધેરફોર હવે E બરાબર આપણને ખબર છે h mu, તો E ની જગ્યા મૂકીશું h ઇન્ટુ આવૃત્તિ. W0 આપણને ખબર છે h ઇન્ટુ દેહલી ઉર્જા, h ઇન્ટુ V0 વત્તા 1/2 me v સ્ક્વેર. આની મદદથી વિદ્યુત ચુંબકીય વિકિરણનો કણ સ્વભાવ સમજાવી શકાય. અને હમણાં આપણે સમજીએ છીએ મુદ્દા સહિત, પણ આ આખું સમીકરણ જો ફિઝિક્સની અંદર પણ આ ભણવાનું આવશે. આની પહેલા પણ આપણે વાત કરી હતી, પણ અહીંયા આખું જ ગાણિતીય સ્વરૂપ આવી ગયું. આપાત થતા ફોટોનની ગતિ ઉર્જા ઇઝ ઇક્વલ ટુ કાર્ય વિધેય W0 વત્તા ફોટો ઇલેક્ટ્રોનની કાઇનેટિક એનર્જી અથવા ગતિ ઉર્જા. આમાં એનું મૂલ્ય મૂક્યું h mu બરાબર h v0 પ્લસ 1/2 mv v સ્ક્વેર, જ્યાં h પ્લાન્ક અચળાંક, v આવૃત્તિ વિદ્યુત ચુંબકીય વિકિરણની આવૃત્તિ, h પ્લાન્ક અચળાંક, અહીંયા મિનિમમ આવૃત્તિ કે જે આવૃત્તિએ ફોટો ઇલેક્ટ્રિક અસર થાય છે h v0 પ્લસ 1/2 m e ઇલેક્ટ્રોનનું દળ અને v સ્ક્વેર વેગ અથવા વેલોસિટી ઝડપ. તો આની મદદથી હમણાં થોડાક દાખલા પણ ગણીશું. દાખલાના આધારે વધારે આઈડિયા આવી જશે. અને હવે વીજ ચુંબકીય વિકિરણના કણ સ્વભાવની આ પ્રયોગ પછી ચર્ચા કરી. આટલો અભ્યાસ કર્યા પછી ઈ તારણ ઉપર આપણે આવવાનું છે, અથવા ઈ તારણ ઉપર આપણે આવી શકીએ. વીજ ચુંબકીય વિકિરણનો કણ અને તરંગ સ્વભાવ. આજે પ્રકાશ પણ વીજ ચુંબકીય વિકિરણ છે, આ ખાસ યાદ રાખવાનું. સૂર્યમાંથી આવતો પ્રકાશ પણ વીજ ચુંબકીય વિકિરણ પ્રકૃતિ ધરાવે છે. હવે પ્રકાશને કણ પ્રકૃતિ પણ છે. તો પ્રકાશની કણ પ્રકૃતિ શેના આધારે આપણે વર્ણવી શકીએ અથવા શેના આધારે સમજાવી શકાય? તો કે કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતું વિકિરણ. કાળા પદાર્થમાંથી ઉત્સર્જિત થતું વિકિરણ પ્રકાશને કણ પ્રકૃતિ છે એની સમજ આપે છે. અને ઉપરાંત હમણાં જે આપણે ભણ્યા ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી, આ ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી પણ એવું સૂચવે છે પ્રકાશને કણ નેચર અથવા કણ પ્રકૃતિ છે. હવે પ્રકાશનું તરંગ સ્વરૂપ અથવા પ્રકાશને તરંગ પ્રકૃતિ છે, તો આ શેના આધારે સમજાવી શકાય? તો સ્વાભાવિક જે ફિઝિક્સના સિદ્ધાંત વિવર્તન, વ્યતિકરણ, આ બે પ્રાયોગિક ઘટનાઓ, વ્યતિકરણ અને વિવર્તન જેવી ઘટનાથી
પ્રકાશને તરંગ પ્રકૃતિ છે એ સમજૂતી આપી શકાય. આમ પ્રકાશ પાસે તરંગ અને કણ આવી બંને પ્રકૃતિ છે. એટલા માટે પ્રકાશની દ્વૈત વર્તણૂક અથવા ડ્યુઅલ નેચર, પ્રકાશની દ્વૈત વર્તણૂક છે એટલે કે પ્રકાશ તરંગ તરીકે પણ વર્તે છે, સાથે સાથે પ્રકાશ કણના પ્રવાહ તરીકે પણ વર્તે છે. અહીંયા ડ્યુઅલ શબ્દ બહુ તરત ગળે ઉતરી જાય એવો છે. દ્વૈત શબ્દમાં હજી તકલીફ પડે. દૈત્ય નહીં, દૈત્ય એટલે રાક્ષસ થાય. આ દ્વૈતની વાત છે. ડ્યુઅલ, ડબલ. અરે મોબાઈલમાં ડ્યુઅલ સિમ વાળો મોબાઈલ છે, આવો શબ્દ સાંભળ્યો છે. અને મે બી તમારા બધા પાસે ડ્યુઅલ સિમ વાળો જ મોબાઈલ હશે. ડ્યુઅલ એટલે ડબલ. અને આને પ્યોર દેશી ગુજરાતી લેંગ્વેજમાં દ્વૈત, દ્વૈત નેચર અથવા ડ્યુઅલ નેચર. આમ પ્રકાશ તરંગ તરીકે વર્તે છે, પ્રકાશ કણના પ્રવાહ તરીકે પણ વર્તે છે. આ બધી જ વસ્તુનો અભ્યાસ કરવાનો મતલબ શું? તો આ બધી વસ્તુનો અભ્યાસ કરવાનો મતલબ માત્ર અહીંયા નીચે લખેલું એક વાક્ય, ઇલેક્ટ્રોન જેવા સૂક્ષ્મ કણો પણ આવો દ્વૈત અથવા ડ્યુઅલ સ્વભાવ ધરાવે છે. આ વસ્તુ સમજવા માટે આપણે આ બધી જ વસ્તુને સમજ્યા. આ બ્રહ્મ વાક્ય બની ગયું આપણી માટે. આ વાક્ય સુધી પહોંચવા માટે આ બધો અભ્યાસ કરવો પડે. હજી આ અભ્યાસ આગળ ચાલુ છે. હજી હાઇડ્રોજનનો ઉત્સર્જન, મર્ણપટ, હજી આને લગતા કેટલા બધા દાખલાઓ, આ બધું ગણશું. પછી બોહરના પરમાણુ નમૂના સુધી પહોંચશું. બોહરના પરમાણુ નમૂના સુધી પહોંચ્યા પછી પાછું બોહરની અભિધારણાઓમાં ક્યાં આગળ ખોટ હતી, અથવા તો ક્યાં બોહરની અભિધારણા ખોટી પડી, અથવા કયા કારણોથી બોર નિષ્ફળ ગયા અમુક જગ્યાએ, એ પણ ભણશું. અને પછી ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર. પણ અત્યારે બધી ચર્ચા નથી કરવી, અત્યારે ક્રમમાં આમાં જ આગળ આવી. આ એક વાક્ય, કયું વાક્ય? તો કે ઇલેક્ટ્રોન પાસે પણ આવો ડ્યુઅલ નેચર છે, દ્વૈત સ્વભાવ છે. કણ પ્રકૃતિ, તરંગ પ્રકૃતિ. તો આજે બસ માત્ર આટલું, કારણ કે આ થોડાક ભારેખમ સબ્જેક્ટ છે. ખાસ કરીને કેમેસ્ટ્રીમાં અંદર ઘૂસેલું ફિઝિક્સ છે. એકલું ફિઝિક્સ ભણતા હોય તો વધારે તકલીફ ન પડે, વધારે મજા આવે. પણ આ બધું ભેગું થાય ને એટલે થોડીક તકલીફ પાડી દે. એટલે અહીં આપણે ઇલેક્ટ્રોનની વાત કરવાની છે, વીજ ચુંબકીય વિકિરણની પણ વાત કરવાની છે. એટલે આ બધું ભેગું થાય એટલે આજે જાજુ નથી ભણવું, અહીંયા સુધી કાફી છે. આની પછીના પીરિયડમાં આ જે કાંઈ ભણ્યા અત્યાર સુધી, મતલબ રુથરફોર્ડ પછીની વાત કરું છું, રુથરફોર્ડ પછી જે કાંઈ આપણે ભણ્યા એના સમીકરણો અને એના આધારિત દાખલાઓ એ આની પછીના પીરિયડમાં આપણે ગણશું. પણ દાખલા ગણીએ એની પહેલા જે કાંઈ સમીકરણો આપણે ભણી ગયા એ બધા કડકડાટ પાકા કરી નાખજો. દાખલા તરીકે C બરાબર લેમ્ડા ઇન્ટુ V, અથવા લેમ્ડા ઇઝ ઇક્વલ ટુ C અપોન V, અથવા V ઇઝ ઇક્વલ ટુ C અપોન લેમ્ડા. ઉપરાંત E બરાબર h મ્યુ અથવા hv, આ પ્રકાશની આવૃત્તિ જ છે. E ઇઝ ઇક્વલ ટુ h. હવે આ સૂત્રનો કરતા V ને બનાવ્યો છે, પ્રકાશની આવૃત્તિને, તો C અપોન લેમ્ડા. આ પણ સૂત્ર બન્યું. એવી જ રીતે હમણાં આપણે જે સૂત્ર ભણ્યા, E બરાબર hv0 પ્લસ 1/2 me v સ્ક્વેર. હવે એની કિંમત મૂકો તો અહીંયા h મ્યુ પણ મૂકી શકો છો. તો આવા બધા સૂત્ર અત્યાર સુધી જે કાંઈ આપણી સામે આવ્યા, તરંગ સંખ્યા પણ આમાં આવી શકે,
એ આવતા પીરિયડ સુધીમાં બરાબર પાકા કરી લેજો. એટલે નેક્સ્ટ લેક્ચરની અંદર આ બધા જ સૂત્રોનો ઉપયોગ આવી જાય એવા એક બે દાખલા ગણશું અને પછી પાછી આ થિયરી ઉપર આગળ વધશું. હવે આ આટલું સમજવામાં જ્યાં તકલીફ પડી હોય અથવા ન સમજાય એવી બાબત લાગી હોય ત્યાં આગળ વિડીયોને પોઝ કરી 2 મિનિટ વિચારવાનું, ફરીવાર વિડીયો પ્લે કરવાનો. આવું 1-2 વાર કરવાનું. છતાં મગજ કામ ન કરે તો ચોક્કસ મેસેજ અથવા ફોન ચોક્કસથી કરવાનો અને આ સૂત્ર પાકા કરી લેવાનું. ટૂંકમાં અત્યાર સુધીમાં જે કાંઈ ભણ્યા એ બધું બાય હાર્ડ કરી લેવાનું, લર્ન કરી લેવાનું, પાકું કરી લેવાનું, ફેરબુકમાં લખી પણ નાખવાનું. તો આની પછીના લેક્ચરમાં આ બધા સૂત્રો ઉપરથી દાખલા ગણવાની ખૂબ મજા આવશે. અને એમાં જેને એ ગ્રુપ હોય જેને તો દાખલાઓમાં બહુ મજા આવતી જ હોય છે. એટલે આની પછીના પીરિયડમાં આપણે આ દાખલા ગણીશું અને આગળ થિયરી ભણશું. બરાબર? તો નેક્સ્ટ મળીએ જ આની પછીના પીરિયડમાં. ત્યાં સુધીમાં બધું જ બરાબર રીતે છે જોઈ લેજો. થેન્ક યુ.